લગ્ન અને લગ્ન જીવનમાં બંધાવાવાળા લોકો ખૂબ લગ્ન જેવા સંબંધને પવિત્ર માને છે, કારણ કે આ એક જ એવો સંબંધ છે જેમાં હજારો મેઘ અને ખતરાક પછી પણ એ સંબંધ એક જેવો જ રહે છે, એવો ને એવો રહે. તમે કાલ ઉઠી અને ઝઘડો કરો તો પણ એ 2 કલાક પછી તમારે એમની જરૂર પડવાની જ છે. તમે ત્યાં જઈ ફરી એ જે આખી વસ્તુ છે ને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. પરંતુ હવે આ જ સંબંધ છે એ ધીરે ધીરે બધા જ ખોટા કામોમાં ઉપયોગ થઈ રહ્યો છે. અને એવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. લગ્નના નામ પર લૂંટ મચાવી છે. લગ્નના નામ પર લૂંટ મચાવી છે એટલે એવું નહીં કે ઓ મોંઘવારી વધી ગઈ, એ બધું જ ઠીક. લગ્નના નામે લૂંટ મચાવી છે એટલે લૂંટેરી દુલ્હનનો પર્દાફાશ થયો છે. લૂંટેરી દુલ્હન કોણ છે, શું ઘટના છે, વિગતવાર વાત કરીશ આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલા તમે ગુજરાત તકનો ક્રાઇમ શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. સુરતની આ ઘટના છે અને સુરતમાં એક એવી ગેંગ સક્રિય થઈ હતી જેનું નામ હતું લૂંટેરી દુલ્હન. અને આ ગેંગમાં એવા લોકો રહે જે બે ફિમેલ હોય, એક મેલ હોય, જે લગ્ન કરવા માંગતા છોકરાઓ હોય એને ફસાવે, એની સાથે લગ્ન કરે, એના બધા જ પૈસા હડપી લે, પ્રોપર્ટીઓ હડપી લે અને પછી થોડાક દિવસો પછી ભાગી જાય. આવું એને અનેક જગ્યાએ કર્યું છે. એ પછી અમદાવાદ હોય, ગાંધીનગર હોય, સુરત હોય, આ બધી જ જગ્યાઓથી હવે આ જે લૂંટેરી દુલ્હનની ગેંગ છે એનો પર્દાફાશ થયો છે. 17 લાખ કરતાં પણ વધુ રકમ છે એને એની લૂંટ કરી છે અને હવે એ બધા જ પૈસાઓનો હિસાબ એમની પાસે મગાશે. અને સાથે જ આ પર્દાફાશ થયા બાદ પર્દાફાશ કેવી રીતે કર્યો એ પણ તમે सूरत पुलिस पासेથી સાંભળો. सूरत शहर के कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक लुटेरी दुल्हन के पूरे गैंग का पर्दाफाश हुआ है. इसमें एक पुरुष और 3 महिलाएं इन्वॉल्व हैं. इस गैंग का एमओ ऐसा है कि ये शादी करने के जो भी इच्छुक युवक हैं उनको कांटेक्ट करती है, उनको खोज के सोशल मीडिया हैंडल से और बाकी तरीक़ों से, और उसके बाद शादी करके इनसे जो कैश है, दागीना है, घरेना है, जो भी है ये सारा लूट के 1-2 दिन में या 1 वीक में वहाँ से रफू चक्कर हो जाती है. कापोद्रा पुलिस स्टेशन में जो केस हुआ उसमें टोटल 5 लाख का मुद्दामाल इन्वॉल्व था. इसको आरोपी बहुत शातिर है. इस तक पहुंचने के लिए पुलिस ने इसमें बहुत अच्छी मेहनत की. आरोपी को सूरत शहर बुलाया और वहाँ पे उसको बुला के वहाँ पे पूरा ट्रैप करके उसको अरेस्ट किया गया. टोटल इसमें 17.2 लाख का उसने कबूला है कि अलग अलग जगह पे उसने इस तरह से लुटेरी दुल्हन का काम किया है. टोटल अभी 6 ऑफेंस रजिस्टर किए गए हैं, जिसमें एक कापोद्रा, एक उत्तरायण, एक अमरोली, अडाजन, अहमदाबाद में वेजलपुर पुलिस स्टेशन और राजकोट में ऑफेंस रजिस्टर किए हैं. पहले भी कतारगाम, भावनगर, वराछा और गांधीनगर में भी चीटिंग के ऑफेंसेस इसके अगेंस्ट में रजिस्टर्ड है. इस बार हम जितने भी इसका जो पूरा गेम है इसको पूरा पुलिस ने समझ लिया है और इसमें हम जो भी एडिशनल सेक्शंस लगाने हैं वो सभी हम सेक्शंस का एक्सप्लोर कर रहे हैं और कड़ी से कड़ी इसमें कार्रवाई करेंगे. આપે સાંભળ્યા સુરતના અધિકારી જેમણે સમગ્ર ઘટના અંગે વાત કરી અને એમણે એવું પણ કહ્યું કે આમને પકડવા કોઈ સહેલી વાત નહોતી, કારણ કે આ ખૂબ શાતિર હતા અને અનેક એવી જગ્યાઓ છે, અનેક એવા સિટી છે જેમાંથી એમને આવી રીતે લૂંટ કરી છે, લોકોને ફસાવ્યા છે અને ભાગી ગયા છે. આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, ટ્રેપ કરવામાં આવ્યું હતું ને એમાંથી આ જે લૂંટેરી દુલ્હન છે એની આખી એ ગેંગ છે એમનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ થતાં એક શીખ એ મળે કે તમે ગમે એટલા શાતિર હો પરંતુ કર્મોનો હિસાબ તો અહીંયા જ થાય છે. તમે એ લોકોને હેરાન કરો, એ લોકોને દુઃખી કરો જે તમારી સાથે ઇમોશન્સ જોડે છે અને તમે તમારા પૈસાના ભોગ માટે આ બધી જ વસ્તુઓ કરો છો, એ કેટલા અંશે વ્યાજબી છે. આ બધી જ વસ્તુઓને લઈ તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.